નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું આજના જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। રાજ્યના યુવા નાયબ મુખ્યમંત્રી બન્યા હર્ષ સંઘવી। ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળ વિસ્તરણમાં અનેક નવા ચહેરાઓને સ્થાન, તો સૌરાષ્ટ્રના 3 જોગીઓના નામ છેલ્લી ઘડીએ કપાયા। આગામી બુધવારથી શરૂ થતું નૂતન વર્ષ સૌ નગરજનો માટે સમૃદ્ધિસભર બની રહે તે માટે શહેરના આગેવાનો શહેરીજનોને પાઠવી રહ્યા છે શુભકામના। પ્રકાશ પર્વના ઉપલક્ષમાં રેડક્રોસ હોલ ખાતે કલાત્મક રંગોળી પ્રદર્શનનો પ્રારંભ। ક્રિમિનલ્સ ધ આર્ટ એકેડમીની 12 મહિલા કલાકારોએ કાઢી છે આકર્ષક રંગોળીઓ। અને શહેરની જોશીપુરાની વધુ એક સોસાયટીએ અશાંત ધારાની કરી માગણી। વોર્ડ નંબર 4ના સર્વોદય સોસાયટીના રહીશોએ કલેક્ટરને કર્યું રજૂઆત। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક।